મંત્રનો મહિમા કેનો મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, પણ એનાથી આગળ કીધું કે મહામંત્ર. માનો મંત્ર શું છે, મહામંત્ર કેમ છે? સંધ્યા સમયની કથામાં આપણે યાદી કરતા હતા કે માતાઓ આપની જવાબદારી વધારે છે, વધારે છે. આપનું પાત્ર એવા પ્રકારનું છે જેમાં સંપૂર્ણ વાત્સલ્ય અને સંપૂર્ણ સમર્પણ એવું આપનું પાત્ર છે. એટલે માં ધર્મ છો તમે, માં ધર્મ છો. માં બીજ, માં ધર્મ, માં મંત્ર. જી હા, શિવરાત્રી ખરી પણ મહાશિવરાત્રી. મા પિતા બે પાત્ર હોવા છતાં એની પ્રતીતિ એકમાં સમાયેલી છે. આવું આ દ્રવ્ય અદ્ભુત મનુષ્ય શરીર મળ્યું કે દેવતાઓ જેને માટે ઝંખે છે. હે પરમ ચિદાનંદ, એક વખત અમને મનુષ્યના શરીરમાં મૃતલોકમાં એક વખત તો મુસાફરી કરવા દો, એક વખત તો એનો આનંદ શું છે એ અમને માણવા દો. આ મનુષ્ય શરીરમાં, આ મનુષ્યના શરીરમાં એક દ્રષ્ટિનો લોક, આખી દ્રષ્ટિ, એક વિશાળ સૃષ્ટિ, એવડો મોટો આ દ્રષ્ટિનો લોક. આંખમાંથી આંસુ પાણી પણ આવી શકે, આંખમાંથી અંગારા, આ આંખમાંથી ક્રોધ પણ આવી શકે, આ આંખમાંથી ઈર્ષા નામનું ઝેર પણ આવી શકે, કરુણાનું જલ પણ આવી શકે, પ્રેમાશ્રુ. એ જ વાણીમાં, એ વાણીમાં એક એક વેણ આવે તો ઘાયલને, પીડિતને, દુખીને એક વેણ આવે તો ધીમે ધીમે એની પીડા ભૂલાવી દે. અને કાંઈ ન હોય ત્યાં જો એક વેણ આવે તો એને પીડા ઊભી કરી દે, પીડા ઊભી કરી દે. પીડા એક બોલથી દુઃખ હળવું થઈ જાય, અને કાંઈ ન હોય અહીંયાથી દુઃખ પ્રગટે, એક જ બોલમાંથી દુઃખ પ્રગટે. આ બધા લોક અને એનો સંચાલક એક જ. માથામાં સમાયેલા વિચારો, એ વિચારોના આગળ ઉપરના પૂરકો, એનું સંચાલક એક જ. શું બોલવું છે ખબર નથી, પણ બોલે છે તો એવું અદ્ભુત બોલે છે. બોલાવનારો પણ સાવધાન છે, નિર્ણય કરીને બોલે છે. પાછો અંદર જઈ તમારા કાનમાં પ્રવેશી તમારા હૃદયમાં પહોંચી એ જ સેકન્ડમાં એ સાંભળી અને તરત જ જજમેન્ટ કરી લે છે પોતાની બુદ્ધિ પ્રમાણે. તમારી જેવી બુદ્ધિ હોય એવો ન્યાય તરત જ લઈ લો છો અને એ સાંભળીને સંતોષ અનુભવો છો. આટલી ઝડપથી, આટલા વેગથી આ બોલવું, બોલાવનાર, સાંભળવું, સાંભળ્યા પછી એનું આખું રૂપ, આખું દર્શન, અને એ દર્શનમાંથી તરત જ એ જ સેકન્ડમાં નિર્ણય લઈ લેવો કે નહીં આ બરાબર, નહીં આ બરાબર, નહીં તે ખોટું, નહીં મારું વર્તન ખોટું, નહીં તે ચાલે છે તે મારી ગતિ છે, એ મારા પરંપરાના સંસ્કારો છે, એ પ્રમાણે જ હું રહીશ. નહીં, નહીં, હું નહીં, ખોટું નહીં બોલું. તરત જ એનો નિર્ણાયક ભેગો ને ભેગો. હા, અદ્ભુત આ મનુષ્ય શરીર. એક એક પગલે, એક એક શ્વાસ, એક એક સ્ફૂર્ણે, એક એક સ્ફૂર્ણામાં અદ્ભુત અનુભવ.
તમારી પાસે ધર્મ આવ્યો. ધર્મ તમારી અંદર ધર્મ પ્રવેશ કરે છે. યુવાન બાલ્યાવસ્થા પૂરી કરીને યુવા અવસ્થાને પ્રાપ્ત કરનારા હે યુવાન મિત્ર, તમારી અંદર પણ ધર્મ પ્રવેશ કરે છે. એકનો બહિર્મુખ અને એકનો અંતર્મુખ. આંતરસ્ત્રાવ પુરુષને, બહિર્મુખ સ્ત્રાવ સ્ત્રીના શરીરને. માના શરીરની વ્યવસ્થા એટલા માટે એવી કરી છે કે મારે તમારે આ શરીર લેવા માટે કોઈ વ્યવસ્થા, પોલાણોના પોલાણ તપાસી આવો, કોઈ વ્યવસ્થા જ નથી. માના ઓદરમાં 9 માસ એ રજબૂંદના સહવાસમાં રહ્યા વગર આ શરીરની પરિપક્વતા છે નહીં. નથી મિત્રો, નથી માતાઓ, અદ્ભુત છે. એક બિંદુમાં 100 વર્ષની આયુષ્ય, એના રૂપ, એના ગુણ, એના સંસ્કાર, પરંપરાની એની ખુમારીઓ, એની રૂઢિ, એની દરેક દિશાઓ અહીં આવ્યો નથી ને કઈ જ્ઞાતિનો બન્યો નથી. અરે જ્ઞાતિનો બન્યો એટલે બંધાઈ ગયો. બંધન, બંધન, સંબંધ, બંધાઈ ગયો. કેમ? અમે તો પટેલ છીએ. કેમ? અમે તો સાધુ છીએ. કેમ? અમે તો વાણિયા છીએ. કેમ? અમે તો મોચી ભગત છીએ. કેમ? અમે તો નાઈ ભગત છીએ. કેમ? ક્યાં? અમે તો રાજપૂત છીએ. ક્યાં? બંધ. જેને ઘેરે શરીરે જન્મ લીધો એની સાથે શરીરનું બંધન, એનું નામ પ્રારબ્ધ. પ્રારબ્ધ. અરે ભલા તું કેને ત્યાં જન્મ્યો, જોતું ખરું શું છે? એણે પણ કીધું કે હું પણ જોઈ રહ્યો છું. અહીં તો નરક ઉપાડી અને આમથી આમ, આમથી આમ, આમથી આમ સર્વિસ ચાલુ છે. આહા, આ નરક ઉઠાવવા વાળાને ત્યાં આવ્યો. હવે શું કરીશ? અરે તારું ઓઢણું નાનું, તારી આયુષ્ય તો મોટી છે. આટલી બધી આયુષ્ય આ નરકને કાંઠે નરક ઉઠાવી આ નાનું ઓઢણું ઓઢી અને તું આયુષ્ય કેવી રીતે પૂરી કરીશ? કઈ રીતે પૂરી કરીશ? પ્લીઝ તું જરા વિચાર તો કરા. તું કોણ છો? આ નાનકડું ઓઢણું ને આયુષ્ય તો જો તારી કેટલી મોટી છે. તો શું કરું? તો શું કરું? તો શું કરું? તો શું કરું? શું કરું? અરે તારી નજીક કોઈ આવતું નથી. બધા તારાથી અભડાય છે, તારાથી દૂર રહે છે. તને બજારમાં નીકળવાનો અધિકાર નથી. છેવાડો એનોય છેવાડો, બોર્ડર એના પછી નહીં બોર્ડર. તો હવે હું શું કરું? હવે હું શું કરું? મારી તરફ કોઈ આવતું નથી, મને કોઈ અડતું નથી. મને બોલાવવામાં પણ એને સુગ આવે છે. આવું નાનું ઓઢણું, આહા, અને આયુષ્ય, આ શરીરની આયુષ્ય તો 100 વર્ષની છે. આ નાનું ઓઢણું ઓઢી અને આ આયુષ્ય, આ નરક ઉપાડીને તો શું કરું? શું કરું? શું કરું? શું કરું? તો હું શું કરું? શું કરું? આ સંવેદના ઉપડી ગઈ, અંદર વેદના ઉઠી ગઈ. શું કરું? શું કરું? ઓઢણું નાનું ને આયુષ્ય મોટી. આ સમય મારે કઈ રીતે પાર કરવો? શું કરું? શું કરું? શું કરું? શું કરું? અંદરથી એક રણુકાર આવ્યો. જો વેદના ઉપડે છે ને, હું કોણ છું? 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 વેદના ઉપડે ને તો અંદરથી પાછો જવાબ દેવા વાળો એ જે બોલે છે ને એ જ સાંભળે છે. અને જે સાંભળે છે ને એ જ વિચારે છે. જે વિચારે છે ને એ જ પાછો નિર્ણય લે છે. જજ અંદર બેઠો છે, નિર્ણય લેવા વાળો. બિલકુલ સત્ય. સત્ય એટલે સત્ય.
પછી તારે એને ગણકારવું ન હોય તો તારી વાત જુદી છે, પણ એ સત્ય સિવાય બીજી કોઈ બાબત પ્રાણ પુરુષ પાસે અસત્ય એવું કોઈ સંભવિત આવરણ એની પાસે છે જ નહીં. સત્ય 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 નિર્ણાયક સત્ય છે. પછી એના સત્યને તું સાંભળે, એના સત્યને તું સ્વીકારે, પણ તારું પાગલપન હે, તારો અહંકાર હે, એ સત્યની ઉપર પગ દઈને હાલતો થઈ જાય. અરે જ્યાં ભલે ને તારું સત્ય રહ્યું, એને તું ગણકારે નહીં તો એ તને કશું કહેવાનું નથી. જા અસત્યનું આચરણ કરી માર ખાઈને પાછો આવ તો એ તને એમ નથી કહેવાનો કેમ ગયો તો ના, એ નહીં કહે. નહીં, અસત્યને માર્ગે માર ખાઈને પાછો સ્ટેન્ડ ઉપર આવી જા તો તને એ પરમ ચૈતન્યની સત્તાનો પ્રાણ પુરુષ તારો નિર્ણાયક તને કહેવાનું જ નથી કે તે આ શું કર્યું. સત્યનું આચરણ કરીશ તો પણ એ તને ફૂલાવવાનો નથી. અરે વારે વાહ સાબાસ એવું કાંઈ નથી કહેવાનું. નહીં, આ બાજુ પણ નહીં ને આ બાજુ પણ નહીં. નહીં, નહીં હરખ, નહીં શોખ, નહીં રાગ, નહીં દ્વેષ, કશું નહીં. અદ્ભુત નિર્ણાયક. એને એમ થયું કે હવે હું શું કરું, હવે શું કરું, મેં ક્યાં કરું, મેં ક્યાં કરું. ઓઢણી નાની, આયુષ્ય મોટી, નરકને કાંઠે. આ એક જન્મ્યો તા એને કાન હતા, એ કાનમાં સંભળાય છે શું એ ખબર નહોતી, પણ એના કાન સાંભળતા હતા, શંખનો નાદ સાંભળતા હતા, એના કાન ઝાલરનો રણુકાર સાંભળતા હતા, એના કાન થડકી જતા હતા. જન્મ્યો તો એટલે એના શરીરના અંગ ઉપાંગ અવયવો એવા હતા, કોમળ કોમળ કોમળ. એ ઝાલર વાગે તો આમ થઈ જતો હતો, આમ થઈ જતો. એટલે થોડા દિવસ ઝાલર બંધ રાખતા હતા. એ ઝાલર વગાડતા નહીં, શું કામે સૂતક છે. થોડો ધ્રુજી જતો તો નગારા સાંભળીને, ઝાલરો સાંભળીને. પછી ધીમે ધીમે એના કાન ટેવાઈ ગયા. પછી તો ઝાલર નથી સંભળાતી તો રોવા માંડ્યો. હે કરીને રોવા માંડ્યો. ઝાલર નથી સંભળાતી કેમ, નગારું કેમ સંભળાતું નથી, કેમ સંગ વાગતો નથી, કેમ આરતીના શ્લોક, પૂજા, સ્તુતિ, પ્રાર્થના, વંદના કેમ કોઈ કરતું નથી, રામચંદ્ર કૃપાલ ભજમન કેમ કોઈ ગાતું નથી. પછી તો ઉતરી ઘોડિયામાં, ધીરે ધીરે એ બાજુ ગયો, ધીરે ધીરે દાદાના ખોળામાં બેઠો, ધીરે ધીરે એની પાસે બેઠો, અને ધીરે ધીરે એ શીખી ગયો રામચંદ્ર કૃપાલ ભજમન હરણ. ધીમે ધીમે એ ઉતર્યો, માટીનો ઢગલો કરી, પાણી નાખી, ગારો કરી, એ ગાડું બનાવવા માંડ્યો. ગારાનું ગાડું, ગારાના બળદો. શું કામ? દાદા ગાડું જોડીને વાળીએ જતા હતા. એ જોતો તો, અને જોતો જોતો એ ધીમે ધીમે ઉતરી, ગારાનું ગાડું બનાવ્યું, ગારાના બળદો બનાવ્યા, અને ધીરે ધીરે ધક્કો મારીને હાંકવા માંડ્યો. કેને ઘરે જન્મ્યો? તો ખેડૂતને ઘરે. હે, આ બધા લક્ષણો ક્યાંથી આવ્યા? વેપારીની ઘરે જન્મ્યો, સાંઠીકું લીધું, માથે સૂતરી બાંધી, બે નાના નાના ઓલા રાખ્યા છાબડા, એકમાં માટીનો ટુકડો મૂક્યો, એકમાં કંઈક બીજું ભર્યું. શું કરે છે, શું કરે છે? દાદા વેપારી છે ને, એટલે ઘરે છોકરા વેપાર. નકલ કરું છું કે નહીં? કે દાદાની પરંપરાની નકલ કરું છું. ધીમે 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 અંતર ખોજ ઉઠી कि मैं क्या करूं, क्या करूं. ओढ़ी हुई ये चुंदरी, ओढ़ी हुई ये ओढ़नी छोटी है और आयुष्य लंबी है. ये नरक के किनारे बैठे बैठे ये आयुष्य कैसे कैसे पूरी करूं मैं? कटी जाए, कैसे कटी जाए आयुष्य? કેવી રીતે કપાય? અંદરથી રણુકાર આવ્યો કે કોઈ સંતનું ચરણ પકડી લે, સંતનું ચરણ પકડી લે, સંતનું ચરણ પકડી લે, સંતનું.
અરે પણ આ કોઈ બધા મારાથી દૂર ભાગે છે, મારાથી બધા અભડાય છે, તો હું સંત પાસે કઈ રીતે જાઉં? સંત પાસે કઈ રીતે જાઉં? સંત મને કઈ રીતે સ્વીકારે? હું નરકને કાંઠે અને સંત ક્યાં છે? જો સંતવાસી વૈકુંઠ કે ઉતરે અવની મોજાર. સંતવાસી વૈકુંઠ કે પોતાના ભક્તોનો, પોતાના જિજ્ઞાસુ આત્માઓનો દરેક દિશામાં ઉત્કર્ષ, એનો વિકાસ, એની પ્રસન્નતા, એનું ધન્ય જીવન બનાવવા માટે સંતોને પરમાત્માએ મોકલ્યા છે. અને સંતોનું કામ જ એટલું, સંત કરે આપ સમાન, સંત કરે આપ સમાન, આપ સમાન પોતા જેવા બનાવે. અરે તું સંતનું ચરણ પકડી લે, ગભરાઈશ નહીં, ડરીશ નહીં, અભડાઈશ નહીં. એ તારાથી એ અભડાશે નહીં. એ તારા જેવા જિજ્ઞાસુ આત્માઓને તો ગોતવા નીકળ્યા છે. એ તારાથી અભડાશે નહીં, નહીં અભડાય, નહીં અભડાય, નહીં. પરંતુ બધા મારાથી દૂર ભાગે છે, મારાથી અભડાય છે, મારું ઓછાયું પડછાયું લેવા તૈયાર નથી. એમાં કોઈ સંતના સમાચાર મળ્યા અને સૌની પાછળ લપાતો છુપાતો એક બાજુ જૂતાઓની પાસેથી સંતને જોતો, બધા દર્શન કરીને પછી સંતની પાસે જતો, આડોટતો આડોટતો, પામર કંગાલ, કશું જ નથી એવો બની અને સંતના ચરણ સુધી કોઈ પથ્થરાનો ઘા કરે આવી રીતે શરીરને એણે ફેંકી દીધું. દયા અને કરુણાથી ભરેલા એ સંતના હૃદયમાં અરે 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 બધા દૂર ખસી ગયા. એ નહીં નહીં બાપજી, ऐसे मत मत छो, ऐसे मत छो, अछूते अछूते अछूते. સંતે હાથ પકડ્યા પછી એનો સાથ છોડતા નથી, એનો હાથ છોડતા નથી. આ એનો સંતત્વનો સ્વભાવ છે. સંત કરે આપ સમાન. એની એ વાતને જરા પલટાવીને જોઈએ. તમારી સેવામાં રાખો શાલિગ્રામ. એ મીરા સેવામાં રાખો શાલિગ્રામ. મીરાબાઈ પાછા ઘેર, મીરાબાઈ પાછા ઘેર જાવ. કેમ બાપા, કેમ મને પાછું જવા કહો છો? મીરાબાઈ તમે રે રાજાના કુંવરી, અમે તો જાતિના છીએ રે ચમા. એ મીરા મીરાબાઈ લોકો તમારી નિંદા કરે છે. પાપીને પાપીને પહોંચ્યો નહીં,
મારો ભગવાન મીરાબાઈ પાછા ગે દાદાજી એક સરસ મજાના સ્વરૂપનું મીરાબાઈને દર્શન કરાવ્યું અને એ બિહારીજીનું સ્વરૂપ મીરાના હૃદયને સ્પર્શી ગયું. રોજ એને વહાલ કરે. એક દી ફરિયાદ કરી, દાદા આ ભગવાન કશું બોલતા જ નહીં, કેવી રીતે બોલે? મીરા, એ બોલાવવાની ચાવી તો મારી પાસે નથી, પરંતુ મીરા કોઈ સંત મળે, કોઈ સદગુરુ મળે તો આને આ ભગવાનને બોલાવવાની ચાવી આપે. મીરાબાઈએ હૃદયથી નક્કી કર્યું કે આવતીકાલની આપણી સભામાં જે કોઈ સંત આવે તો એને મારા હૃદયથી મારા ગુરુ માની લઈશ. આવી ઘટના ઘટી અને ખબર નહીં રોહિદાસ બાપા કઈ રીતે આવી ચડ્યા. એક બીજી એની પૂરક યાદી છે. રોહિદાસજીને કાશીના મહારાજાએ બોલાવ્યા છે. ફરિયાદ આવી કે શૂદ્ર કોઈ દિવસ રાજઘરને ઉપદેશ ના આપી શકે. રોહિદાસે આવું કામ કર્યું છે. એટલે રોહિદાસને બોલાવીને પૂછવામાં આવ્યો કે રોહિદાસ જી મહારાજ, મેં સાંભળ્યું છે તમે મીરાના ગુરુ બન્યા છો. રોહિદાસજીએ કીધું કે હા, મીરા મને ગુરુ માને છે, પરંતુ મેં સાંભળ્યું તમે શુદ્ર છો. હા મહારાજ, હું ચર્મકાર છું. ચામડાને ધોઈ રંગી અને એનો વેપાર કરું. તો તમે અમારા રાજઘરની મીરા અને એના ગુરુ કઈ રીતે થઈ શકો? શાસ્ત્ર નિષેધ છે. રોહિદાસજીએ કીધું કે હું ચમાર છું, ચામડા ધોઈ ચામડા રંગી એનો વેપાર કરું છું, પણ હું તો મરેલા ચામડાને ધોઈ એનો વેપાર કરું છું. જગત તો જીવતે ચામડે રોકાણું છે મહારાજ. પોતાના થેલામાંથી એક રાપી નામનું હથિયાર કાઢી રોહિદાસે પોતાની છાતીમાં માર્યું છે. અંદરથી એક તાર કાઢ્યો છે કે મહારાજ આને તમે બ્રાહ્મણ કહો છો? આ જનોઈ તમે ઘણા જન્મથી પહેરેલી છે. આવી ઘટનાઓ દ્વારા, આવા ચારિત્ર દ્વારા, આવા સચોટ ચોટ લાગે એવા પુરાવા દ્વારા ક્યારેક સૂતેલી અંદરથી અનેક જન્મોની જિજ્ઞાસા, ઉત્કંઠા, એક ઠોકર કે ટકોરો લાગે કે ચોટ લાગે ને જાગી જાય. મહારાજાને પણ ઉપદેશ મળ્યો. એવી રીતે સંત કરે આપ સમાન. સંતો કોઈ દિવસ કોઈના દેહના દોષ જોતા નથી, અને દેહના દોષ જો જોવે તો સંતનું બિરદ લજાય છે. સંત આપ સમાન કેદી કરે? એનું પદ એવું છે, સંતનું પદ એવું છે. સંત કરે આપ સમાન. પારસ લોઢાને કંચન કરે, પણ લોઢું જો કાઠ વિનાનું હોય તો કટાઈ ગયેલા લોઢા ભેરો પારસ જિંદગી પર પડ્યો રહે ને તો એ લોઢું કોઈ દિવસ કંચન થતું નથી. કટાઈ ગયેલું છે લોઢું, એ પારસને જોયા કરતું હોય. પારસની અંદર
ગુણ દોષ ઊભા કરતું હોય કટાઈ ગયેલું લોઢું, એનો કાટ છે ને, કાટ, એ કાટેલી અસલિયતને ડાબી ઢાંકીને બેઠો છે. એટલે એ કાટ નીકળ્યા પછી એની વાસ્તવિકતાને સ્પર્શે જો પારસ, તો પારસ એનું રૂપાંતર બદલી નાખે. પણ કટાઈ ગયેલા લોઢા છે, આખી જિંદગી પડ્યા રે તો પારસનો સ્પર્શ એને કંઈ કરી શકતો નથી. કાટ દૂર કરવા માટે, કાટ કાઢવા માટે આ સત્સંગની એક સરાણ છે. સરાણ, સરાણીયા ભાઈઓ સરાણ ઉપર લોઢાને કેવું સરસ ઉજળું બનાવી દે, એની ધાર આપી દે. સરાણ સત્સંગની સરાણ છે. અરે તારે તમોગુણ વાળા જીવન જીવનારા કેટલા બધા છે, એના પુરાવા લઈ અને એ તમોગુણ વાળા સત્વગુણી કેમ બન્યા જોતો, એના દ્રષ્ટાંત જો, એના દાખલા જો, એની દલીલો જો, એની શરણાગતિ જો. એ કઈ રીતે તમોગુણ છોડીને સત્વશીલ બન્યા છે. રજોગુણ વાળા એવા તો કેટલાય દાખલા, દલીલો, દ્રષ્ટાંતો કે રજોગુણ વાળા કેવી રીતે સત્વગુણમાં. અરે સત્વગુણે મલિન થઈ જાય છે તો એની મલિનતા કેવી રીતે દૂર થઈ છે. જો આ બધા પુરાવા આ સત્સંગમાં દૃઢીકરણ એના પુરાવા દ્વારા થાય છે. સજ્જનો, માતાઓ, સંતે હાથ પકડ્યો, હાથ પકડ્યો, સંતનું ચરણ પકડવા એના ચરણ તરફ એકદમ કૂદી પડ્યો. ઓઢણું નાનું, આયુષ્ય મોટી. આહા, ઓઢણું નાનું, નરક ઉપાડવા વાળાને ઘેર જન્મ્યો. ઓઢણું નાનું, આયુષ્ય મોટી. સંતના ચરણમાં ગયા પછી સંતે એને હાથ પકડી બેઠો કર્યો. સંતના અમુક પ્રકારના સત્સંગીઓ હતા, અમુક પ્રકારના સત્સંગીઓ કે સંતની ઉપર ઉપકાર કરતા હોય એવા સત્સંગીઓ, સંતની દયા ખાતા હોય એવા સત્સંગીઓ, સંતની ભૂલો ગોતતા હોય એવા સત્સંગીઓ, એ બિચારા દૂર ભાગી ગયા. કરે આ બિચારા સંતો ઓળખે નહીં અને આ નરક આને ક્યાં અડી ગયા. જેમ હોય તેમ આપણે કોઈ દલીલોથી કઈ સિદ્ધાંતોની વિરુદ્ધ જવું નથી. સિદ્ધાંતોને સાચવી અને જીવનની ચોક્કસ દિશા તરફ પ્રવાસ કરવો છે. અજમલજી મહારાજ મારું મોં જોવા મારી પ્રજા તૈયાર નથી, મારી પ્રજાને મારું મુખ જોવું ગમતું નથી, હું વાંઝિયો છું. આવી પીડા લઈને ગુરુજી પાસે ગયા હતા અને એ પીડા, એ આઘાત ગુરુજીએ એની દિશા બદલાવી નાખી. મહારાજ મરના ही तो है, મરવું તો છે ને મહારાજ. હા ભગવાન, મરવું છે પણ મારું મૃત્યુ મંગલ બની જાય એવો મને રસ્તો બતાવો ગુરુદેવ. મારું મૃત્યુ મંગલ બની જાય. કારણ કે તમે સંતો છો, સંતોના ઘરમાં મોતની વધાયું કરો છો, મોતને સામે ચાલી વાજતે ગાજતે વધાવો છો. આવો 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 મહારાજ, આવો મહારાજ. મૃત્યુંજય પધારો, પધારો. महाराज मरना ही तो है, तो पुत्र पुत्र करके क्यों मरे महाराज? प्रभु प्रभु करके प्रभु से मिल जाए ना महाराज. प्रभु मिल जाएंगे तो सब कुछ मिल जाएगा. महाराज मरવું છે તો પછી પુત્ર પુત્ર કરીને શું મરવું महाराज? प्रभु प्रभु કરીને પ્રભુને મળી જાઓ ને. આવો અવસર પાછો નહીં મળે, આવો અવસર પાછો. ऐसा मौका न जाने कब मिलेगा. એ મનુષ્ય શરીર હવે અહીંયા જવા દો ને. લોકેશણાની કદાચ કોઈ રાજ
ઠાઠ કે કોઈ સુવિધાઓ ન મળી હોય તો જતું કરો ને. હતી એ ઉતરી ગયા છે નીચે, રાજપાટ છોડીને નીચે ઉતરી ગયા છે. તો પછી આપણને ખ્યાલ આવે કે સુવિધાથી આ સુખ મળતું, વ્યવસ્થાથી આ સુખ મળતું. વ્યવસ્થા ખોટી છે નહીં, સુવિધા ખોટી છે એમ હું નથી કહેતો, સંપત્તિ ખોટી છે એમ નથી કહેતો, પણ એના દ્વારા આ સુખ મળે એવું નથી. આસક્તિ એમાંથી, આસક્તિ તમારી કાઢી લો. આસક્ત ન રહો, પછી ભલે ને બધું હોવા છતાંય તમને કોઈ પીડા આપતું. આસક્ત ન રહો. આસક્તિ બંધન નહીં. આસક્તિ સુવિધાઓ મૂકી મૂકીને હાલતા. અમારા ગામની આજુબાજુમાં છે પોરબંદર. મોહન બાપા ગાંધીજી જન્મ્યા ને એ જન્મ્યા એ ઘરમાં 39 તો ઓરડા હતા. 39 રૂમ. મહારાજા રાણા સાહેબના કામદાર હતા કરમચંદ ગાંધી, કબા ગાંધી. બધી વ્યવસ્થાને પહોંચી વળે એવા હતા. મોહન તો ભણવા ગયા હતા લંડન, બેરિસ્ટર થઈને આવ્યા હતા. એ વખતના એ બેરિસ્ટર હતા જે વખતે અંગ્રેજો અહીં રાજ કરતા હતા. એટલે મારે કહેવાનું કે એને કોઈ વાતની કમી નહોતી, પણ છતાંય એનું દર્શન કરો. એ જ્યારે સત્ય અહિંસા આવું મંગળસૂત્ર લઈને નીકળ્યા, ત્યારે એનો પોશાક જુઓ, એનું જીવન જુઓ, એની દિનચર્યા જુઓ, એનું સત્ય તરફનું અડગ વલણ જુઓ. એ સત્યતા પૂર્વક આજ આપણને આઝાદીનો અનુભવ કરા. અરે આજ આપણને જો હુકમીમાંથી સ્વતંત્ર જીવન, પિંજરામાંથી જેમ પંખી બહાર ખુલ્લા આકાશમાં ઉડે આવું જીવન આપ્યું. ભાઈઓને પણ સમાન અધિકાર આપ્યા, બહેનોને પણ સમાન અધિકાર આપ્યા, બધાને સ્વતંત્ર. કોઈ માણસ એમ કે સામાન્ય જ્ઞાતિનો, એ માણસ એ જ્ઞાતિવાદ જ કાઢી નાખો. સામાન્ય માણસ એમ કે ભાઈ મારે સોના ચાંદીનો એક શોરૂમ બનાવવો છે તો બનાવી શકાય. ભાવનગર જિલ્લાના કોઈ પણ ગામડાના હરિજનભાઈ, એમના કોઈ દીકરા ભણેલા ગણેલા, એ એમ કે મારે મોટું બિલ્ડર બનવું છે તો બની શકાય. એ એમ કે મારે કોઈ મોટો ઓફિસર બનવો છે તો બની શકાય. દીકરીઓ બહેનો એમ કહે ને કે મારે ગુજરાતનો મુખ્યમંત્રી, ગુજરાતની કોઈ સભાઓમાં, ગુજરાતના કોઈ વિભાગીય ખાતામાં, અથવા તો આઈએસ ઓફિસર બનવું છે, એ લોકો બની શકે, આ લોકો બની શકે. પણ એક વાત એને સ્વતંત્રતામાં ભૂલવી ન જોઈએ કે ઇઝ માય હસબન્ડ, આ મારો પતિ છે, એ ન ભૂલી જવાય. સ્વતંત્રતા સાચી, પણ સંગાથ ભૂલી ન જવાય. પતિએ ન ભૂલી જવું જોઈએ કે મારી પત્ની છે, પત્નીએ ન ભૂલી જવું હોય. ભલે બે સ્વતંત્ર હોય, પણ આ સંબંધો તો જીવતા છે. તમારી પરંપરાને, તમારી પેઢીઓને, તમારા સંસ્કારોને સાચવનારા સંબંધો છે. આવતીકાલે તમે બધું ભેળું કરીને એને જ આપવાના છો, તો સંસ્કારનું ભાથું નહીં આપો ને વ્યવસ્થા આપશો તો બધું તોડફોડ થઈ જશે. એટલે એ ન ભૂલવું જોઈએ કે આ મારી મધર છે, આ મારા પપ્પા છે, મારા બાપુજી છે, આ મારા દાદા છે. આટલા નજીકના સંબંધો છે, એ તો સાચવી રાખવા જોઈએ. ભલે સ્વતંત્ર આપણે હોઈએ, મોટી બેન, ભલે આપણે કોલેજમાં ભણતા હોઈએ, પણ દાદા છે એને સવારે માથું નમાવીને જઈએ, દાદી છે એને એના ખોળામાં માથું મૂકીને જઈએ.
એની અંદર પડેલું કેટલા જમાનાનું વાત્સલ્ય છે એના હાથમાંથી તમારા માથા પર ફરશે એટલે તમારા માથાની જે અમુક પ્રકારની નસો છે ને એની અંદર એની પર હાથ ફરશે ને એની અંદર અમુક પ્રકારની મેમરી આવી જશે. એવી એક અદ્ભુત શક્તિઓ છે.